જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સૌવપાવપણાસણો. સૌવપાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સર્વેસીમ. અડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી દાદા ભગવાન. હે શ્રી દાદા ભગવાન. મને શુદ્ધ ઉપયોગ પૂર્વક. મને શુદ્ધ ઉપયોગ પૂર્વક. સત્સંગમાં બેસવાની. સત્સંગમાં બેસવાની. સત્સંગ સાંભળવાની. સત્સંગ સાંભળવાની. સત્સંગ સમજવાની. સત્સંગ સમજવાની. અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ. હું ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ. મન વચન કાયા. મન વચન કાયા. મારા તથા મારા નામની સર્વ માયા. મારા તથા મારા નામની સર્વ માયા. આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના. આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના. સુચરણોમાં. ચરણોમાં. સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધ આત્મા 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 છું. હે શ્રી સિમંદર સ્વામી. હે શ્રી દાદા ભગવાન. કોઈને પ્રશ્ન? પ્રશ્ન તો રેડી રહેવા જોઈએ. દિવ્યા શું કહે છે? પ્રશ્ન છે દિવ્યાને? મોટી થવા દે પછી જોઈએ. બંકિનભાઈ બરોડા થી, ડોક્ટર બંકિનભાઈ બોલજો. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. પ્રગટ અનુભવ જ્ઞાન એની 22 નું 115 નંબરનું સૂત્ર છે. ચાર્જ કસાઈને વ્યતિરેક ગુણ કહેવાય અને ડિસ્ચાર્જ કસાઈને ફાઇલ કહેવાય. એ થોડીક સમજવાનું. ડિસ્ચાર્જ કસાઈને શું કીધું? ફાઇલ કહેવાય. ફાઇલ કહેવાય. હા, તો એમાં શું સમજવું છે? એટલે ચાર્જ કસાય. હવે જ્ઞાન પછી તો એ રહ્યું ના. શું કીધું? ચાર્જ કસાય. આપણે આત્મજ્ઞાન મળે પછી જે રહ્યું એ ડિસ્ચાર્જ જ રહ્યું. હા, તો ચાર્જ કસાય ને વ્યતિરેક ગુણ કીધો એ કયા સંદર્ભમાં? હા, એટલે આપણને જે જ્ઞાન મળ્યું એટલે આપણા જે કસાય છે એ આપણા બધા ડિસ્ચાર્જ ભાગમાં રહ્યા. ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ. અને આ જે ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ છે એ બંકિમભાઈ કોને આધારે છે? અજ્ઞાનતાને આધારે.
અજ્ઞાનતાને આધારે. ખ્યાલ આવ્યો? તો કે ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ છે તો કે અજ્ઞાનતાને આધારે. તો હવે આપણને અજ્ઞાન રહ્યું ખરું? ના. ખ્યાલ આવ્યો? તો કે અજ્ઞાન ના રહ્યું, જ્ઞાન થયું. પણ હવે જ્ઞાન થયા પછી આપણને જે જ્ઞાન થયું છે એ આપણા પુરુષાર્થથી થયું છે કે કૃપાથી થયું છે? એ કૃપાથી પ્રાપ્ત થયું. કૃપાથી પ્રાપ્ત થયું છે. એટલે કૃપાથી પ્રાપ્ત થયું હોય તો આપણા જે કષાય છે એ બધા પેન્ડિંગ રહ્યા છે કે નીકળી ગયા છે? એન્ડિંગ છે. પેન્ડિંગ છે. તો જે કષાય જે પેન્ડિંગ રહ્યા છે એટલે જે હિરેનનો ભાગ છે, જે બંકિંગ પેનનો ભાગ છે એ કેવો છે? તો કે એ હવે એ ફાઇલ સ્વરૂપે રહ્યો. બરાબર છે. પણ પેલું આગળ મૂકવાનું કારણ સમજાતું નથી. શું મૂકવાનું કારણ? આગળ જે સૂત્ર મૂક્યું ને કે ચાર્જ કસાઈને વ્યતિરેક ગુણ કહેવાય, તો એ અહીંયા મૂકવાનું કારણ કંઈક તો દાદાનું કંઈક તો જ્ઞાન હશે ને અંદર. ના, એટલે એને આ વસ્તુ સમજાય ને, એના એ વસ્તુ મૂકે તો આ વસ્તુ સમજાય એના માટે વાત કરી છે. ઓકે, ખ્યાલ આવ્યો ને? કોઈ વસ્તુની સાપેક્ષતા સમજાવી હોય તો પેલી વસ્તુ એને સમજાય તો પછી આ વસ્તુ ખબર પડે એટલા માટે. આપણે દાખલા તરીકે કહીએ કે ભાઈ હું બહાર છું, તો સાથે સાથે કહીએ ને કે ભાઈ બહાર છું પણ કઈ જગ્યાએ બહાર છું, પણ કઈ જગ્યાએ છું? તો કે હું અહીંયા આ જગ્યા પર છું બહાર. એટલે પણ હજુ ડિસ્ચાર્જ કસાયોને ફાઇલ તરીકે સ્વીકૃતિ અપાતી નથી હજુ. હા, તો કે જે ડિસ્ચાર્જ કસાય છે એને ફાઇલ સ્વરૂપે આપણે જે જોવા જવાનો જે ભાગ છે એ ભાગમાં કેવું થાય છે બંકિમભાઈ કે અત્યારે પણ જે આપણે ફાઇલ સ્વરૂપે એટલે જે જોવાના છે ને એના જગ્યાએ આપણને શું થાય છે કે મને આ વસ્તુ થાય છે. ક્રોધ થાય તો શું થાય કે ક્રોધ મને થયો. માન થાય તો શું થાય કે મને માન ઊભું થયું. એ બહાર ભલે બોલે ના પણ અંદર તો રહે જ છે એવું. હા, ખ્યાલ આવ્યો? કે ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ થયા તો કે એ મને થયા એવું થાય છે. એની જગ્યાએ આ જે દાદાએ શું કીધું તો કે એને ફાઇલ સ્વરૂપે એ તમારા હવે તમારે ડિસ્ચાર્જ ભાગ રહ્યો. એટલે હવે જે ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ છે જે હિરેનની અંદર એ આખું ફાઇલ સ્વરૂપે થઈ ગયો, ડિસ્ચાર્જ ભાગમાં થઈ ગયો. એટલે હવે શું થયું તો કે એને જોવા જાણવાનો ભાગ રહ્યો, એને માનવાનો ભાગ ના રહ્યો. પણ એની એક્સેપ્ટન્સ થતી જ નથી ફાઇલ તરીકે. એટલે ત્યાં જ આપણો પુરુષાર્થનો ભાગ આવે છે. એટલે હું નડે છે કશું અજ્ઞાનતા તો ગઈ, પણ હા, તો કે અજ્ઞાનતા તો ગઈ પણ શું નડે છે તો કે અણસમજણ, હજી સમજવાનો જે ભાગ બાકી રહ્યો છે એ નડે છે. બંકીભાઈ ખ્યાલ આવ્યો? સમજવું એટલે તો બહુ ગજબની વાત છે. ડિસ્ચાર્જ ને બી ફાઇલ સ્વરૂપે એક્સેપ્ટ કરવાનું એ તો બહુ ગજબ. ફાઇલ સ્વરૂપે એક્સેપ્ટ નથી કરવાનું બંકીમભાઈ, અહીંયા ખાસ ખ્યાલ રાખજો કે કોઈ વસ્તુ એક્સેપ્ટ નથી કરવાની, ખાલી સમજવાની છે. બરાબર છે. ખાલી તમે સમજી લીધું એટલે તમને એ પછી તમારે એક્સેપ્ટ નથી કરવાનું. જે સમજી લીધું એ તમને વસ્તુ હાજર થશે. પણ આપણો અત્યારે શું છે તો કે આપણો સ્વાધ્યાય છે બંકિમભાઈ, આપણો અત્યારે સ્વાધ્યાય છે. એટલે આપણો સ્વાધ્યાય અને સત્સંગ દરમિયાન સમજ 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 કર્યા જ કરવાનું છે. જેટલી સમજ 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 પાકી થતી જશે અને તમે જે સમજ પાકી કરો છો ને એ જ તમારો પુરુષાર્થ છે. અને તમારી સમજ જેટલી પાકી થવા માંડી એ વસ્તુ તમારે હાજર થશે. એક્સેપ્ટ સ્વીકાર કરવાની વસ્તુ નહીં આવે. ઓકે, ખ્યાલ આવ્યો બંકીભાઈ? સહજ ભાવે. હા,
હજી આપણો ભાગ કયો બાકી રહ્યો છે? સ્વીકૃતિ થઈ જ જશે. હા, એ સ્વીકૃતિ કરવાની જ નથી. એવું તમને કહેવા માંગુ. તમારી સમજણ જેટલી પાકી થઈ ને એટલી તમને એ વસ્તુ હાજર થયા કરશે. હેલો, ખ્યાલ આવ્યો બંકિમભાઈ? હા, એટલે સંભળાય છે. આ ખાસ સમજવાનું છે કે આપણે જે આ સ્વાધ્યાય સત્સંગ કરીએ છીએ એ દરમિયાન આપણી સમજણ પાકી કર્યા જ કરવાની છે. ઘણી બધી વસ્તુઓમાં બંકિમભાઈ તમને એમ ખ્યાલ આવશે કે ભાઈ આ વાત તો મને ખબર છે, આ વાત મેં જાણી છે, આ વાત મને સમજાય છે. ખ્યાલ આવ્યો? પણ જો એવી રીતે તમે મૂલ્યાંકન કરીને સત્સંગ સાંભળશો તો તમારો સમજવાનો ભાગ બાકી રહેશે. અને તમે જ્યારે પણ વાત સાંભળો છો ત્યારે આખી એ નવેસરથી વાત સાંભળો છો, એવી રીતે વાત સાંભળશો તો તમારી એ જ વસ્તુમાં સમજ, એ જ વસ્તુની અંદર સમજ તમારી પાકી થતી જશે. અને એ જે તમારી સમજ પાકી થતી ગઈ એટલી જ તમને એ વસ્તુ હાજર થશે. ઓકે. અને તમારે જે હાજર થશે અને એ હાજર થશે એટલે તમારો જે આ જે ડિસ્ચાર્જ નો ભાગ છે, ફાઇલ નંબર 1 નો, એ તમને ડિસ્ચાર્જ ના ભાગની અંદર એવું નહીં લાગે કે મને ક્રોધ થાય છે, મને માન ઉભું થયું, મને માયા ઉભી થઈ, મને લોભ ઉભો થયો. તમારા જેટલા જે કશાય થાય છે એટલી જેટલી સમજણની ભાગ પરફેક્ટ થયો એટલો તમે ડિસ્ચાર્જ કશાયને જોતા અને જાણતા થયા. અને જો ડિસ્ચાર્જ કશાય બંકિમભાઈ દેખાવો એ બહુ મોટી વાત છે. જ્યાં સુધી પોતે પોતાને જાણે નથી ત્યાં સુધી ક્યારેય દેખાય નહીં. ના દેખાય, કશું ના. અને દેખાય છે એનો મતલબ એવો થયો કે તમે તમારો સ્વરૂપને જાણ્યું છે તો જ તમને આ દેખાય છે. બરાબર. ખ્યાલ આવ્યો? તમે પોતે જ હવે દાદા ભગવાન થઈ ગયા છો તો જ તમે બંકિમભાઈના કશાયને જોઈ શકશો. રાઈટ. આ બહુ મોટી વાત છે. બરાબર. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે આવી વસ્તુ છે. એટલે આ જે સાયકોલોજી ઇફેક્ટ છે, આ જે બધી વસ્તુ આપણને થાય છે ને એ શું છે તો કે ફક્ત સાયકોલોજી ઇફેક્ટ છે. ઓકે. ખરેખર છે નહીં. રાઈટ. ખ્યાલ આવ્યો? પણ લાગે છે. હવે આપણે આ જે સત્સંગ થાય છે અને આજે આપણે વિધિ કરીએ છીએ, નિયમિત જે વિધિ કરીએ છીએ, એ વિધિ કરીએ છીએ એ શું છે તો કે આપણે આ સાયકોલોજી ઇફેક્ટ માંથી જ મુક્ત થઈએ છીએ. ઓકે. ખ્યાલ આવ્યો? કે હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું, કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. એ શું થયું તો કે આ સાયકોલોજી ઇફેક્ટ માંથી તમે મુક્ત થયા. બરાબર. બંકિમભાઈ ખ્યાલ આવ્યો ને? રાઈટ. બોલો બીજું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે અત્યારે ફાઇલો છે તો બંકિમભાઈ એમના ભૂતકાળમાં જાય છે. સંભળાય છે ને સાહેબ? ના, મને વચ્ચેનું એક શબ્દ બંકિમભાઈ એમના ભૂતકાળ અત્યારે ફાઇલો નો એટલો બધો બોજો નથી. કોરોના ને લીધે, લોકડાઉન ને કે જે ગણો તે, એટલે જ્ઞાનમાં રહેવાના સંજોગો એકદમ ઉત્તમ છે હમણાં. બરાબર. હેલો. હાજી. એવા સંજોગોમાં બંકિમભાઈ એમનું પાછલું બધું રિપ્લે કરીને જોતા હતા. બરાબર. ભૂતકાળ. હવે બે ત્રણ વસ્તુના પ્રતિક્રમણ કર્યા પછી પણ એને
એ જ વસ્તુને બંકિમભાઈ પાછા વર્તમાનતામાં ખેંચી લાવે છે. એ શું વસ્તુ છે? હા, તો કે બંકિમભાઈ આ કેવી વસ્તુ છે કે જે તમારે જે ભૂતકાળમાં જે થયું છે, જે કઈ પણ વસ્તુ બની છે, તો કે જ્યાં સુધી બંકિમભાઈને યાદ આવે છે એ વસ્તુ, ત્યાં સુધી એના આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરવાના બાકી રહે છે. એટલે મેં તમને એ જ કીધું કે પ્રતિક્રમણ કર્યા છે, હા, તો પણ એ પાછો બંકિમભાઈ પાછા એને ખેંચી જ લાવે છે વર્તમાનમાં. હા, તો આપણે એ જે વસ્તુ છે ને, એ જે વસ્તુ પતી ગઈ છે અને આપણે એમાંથી મુક્ત થઈ ગયા છે, અને તમને એમાંથી લાગે છે કે ના, બસ હવે મને આનો બોજો નથી લાગતો. જે કઈ વ્યવહાર બન્યો તો ભૂતકાળનો, એનો જ્યાં સુધી તમને બોજો લાગે, જ્યાં સુધી એ ભૂતકાળનો જે વ્યવહાર બન્યો તો એની તમને જ્યાં સુધી અસર થાય, ત્યાં સુધી એ વસ્તુના પ્રતિક્રમણ કરવાના બાકી છે, અથવા એના પ્રતિક્રમણ કર્યા છે પણ એના પ્રતિક્રમણ યથાર્થ નથી થયા. ઓકે, ખ્યાલ આવ્યો? યથાર્થ પ્રતિક્રમણ એટલે શું? હેલો, હાજી બંકિમભાઈ, તમારો અવાજ કટ થાય છે. હાજી હાજી. એને એવું કહી શકાય કે બંકિમભાઈ ભૂતકાળના સંજોગોને વર્તમાનમાં પાછા ખેંચી લાવે છે. હા, અને એ ખોટું કરી રહ્યા છે એવું કહી શકાય. હા, એટલે આમાં બે વસ્તુ છે બંકિમભાઈ. એ વસ્તુનો જો તમને હવે બોજો નથી લાગતો, એ વસ્તુ, એ વ્યવહારનો તમને બોજો નથી લાગતો, એ વ્યવહારની જો તમે અસરમાંથી બહાર નીકળી ગયા છો, તો પછી એને યાદ કરવાની જરૂર રહેતી નથી. બરાબર, સંભળાય છે ને બંકિમભાઈ? સંભળાય છે. જ્યાં સુધી તમને કુદરતી રીતે યાદ આવે, અને તમને કુદરતી યાદ આવ્યા પછી એની અસર થાય, તો એના આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરવાના બાકી રહે. પણ કુદરતી નથી, અને આપણે શાંતિથી બેસીને ફરીથી જૂની વસ્તુ યાદ કરીએ, તો એવી રીતે યાદ કરવાની જરૂર રહેતી નથી. Exactly, that is what I wanted to say. That is what I wanted to say. હા, That is what I wanted. ખ્યાલ આવે ને? Yeah. એટલે કુદરતી તમને યાદ આવે છે કે આપણે બેસીને એને યાદ કરીએ છીએ, એ બે વસ્તુનું બાયફર્કેશન કરવાનું છે, કે ડિમાર્કેશન કરી નાખ, રાઈટ? હા, ખ્યાલ આવે ને? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન શું થયું રેખાબેન? હું તો ગભરાઈ ગઈ. ગભરાવાનું શું છે? કોઈના સવાલ સાંભળીને તમારે ગભરાવાનું નહીં. ઓકે હરેન્દ્રભાઈ, ઓકે વાંધો નહીં, વિચારી રાખજો હરેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ હિરેનાનંદજી. જય સચ્ચિદાનંદ સાહેબ, આજે યાદની વાત નીકળી ને, એમાં જે દાદા ભગવાને સિદ્ધાંતની વાત કરી છે, દાદા ભગવાને જે સિદ્ધાંત મૂક્યો છે, વિધાન, હા, કે જ્યાં સુધી રાગ દ્વેષ છે ત્યાં સુધી યાદ રહેવાની છે. જેટલો રાગ ઉડશે અથવા દ્વેષ ઘટશે, એમ યાદ વહી જશે, અને જ્ઞાનમય પરિણામ જયારે તમારા અંદર ઉભા થવા મળશે તો વસ્તુ યાદ નહીં આવે. બરાબર છે, બરાબર છે. તો એ વાતને પકડવાની કે પછી મને હજી આ યાદો આવ્યા કરે છે એની અંદર ઘસડાવું. તો કે આમાં હમણાં સરસ વાત થઈ કે આજે રાગદ્વેષનો ભાગ છે, તો કે એ ફાઇલ નંબર 1 ના ભાગમાં એ હજી પેન્ડિંગ છે. બરાબર, ખ્યાલ આવ્યો? મૂળ અજ્ઞાન જતું રહ્યું ને હરેન્દ્રભાઈ, એટલે અજ્ઞાન જવાને કારણે નવા રાગદ્વેષ થતા બંધ થઈ ગયા. એની અત્યારે જે યાદ આપણને આવે છે, અથવા વાત કરું છું, વાત કરું, એટલે મૂળ અજ્ઞાન ગયું ને એટલે નવા રાગદ્વેષ થતા બંધ થઈ ગયા. બરાબર, ખ્યાલ આવ્યો? હવે નવા જે
રાગદ્વેષ થતા બંધ? તમારો પ્રશ્ન શું હતો? પાછું ભૂલી ગયો, વચ્ચે થયું તો. યાદ આપણને જે યાદ આપણી અંદર ઊભી થાય છે અથવા સતાવ્યા કરે છે આપણને, એ રાગદ્વેષને આધીન છે. જ્ઞાનમય પરિણામ જયારે ઉભા થવા માંડશે ત્યારે યાદ રહેશે નહીં, દેખાશે. દેખાશે એટલે એમાં આપણું ઇન્વોલ્વમેન્ટ ઓછું હશે અથવા નહીં બરાબર હોય. બરાબર છે, બરાબર છે. આજે યાદ માટેની વાત ચાલે છે કે યાદ આવે છે અને પાછળથી અમે ભૂતકાળમાં વયા જઈએ છીએ. તો જ્ઞાની વર્તમાનમાં રહે છે અને આપણે મહાત્માઓનો આ પુરુષાર્થ ચાલુ છે. ના એટલે આમાં તમને જે યાદ આવે છે ને, તો કેવું છે તો કે આપણા જે ફાઇલ નંબર 1 ના ભાગમાં હજી જે રાગદ્વેષનો ભાગ જે પેન્ડિંગ રહેલો ભાગ છે, મૂળ અજ્ઞાન કાઢ્યું ને, તો રાગદ્વેષ જે મૂળ ઉભા થતા હતા ને એ નીકળી ગયા. રાઈટ. પણ ફાઇલ નંબર 1 ના ભાગમાં જે પેન્ડિંગ રહેલા રાગદ્વેષ છે, તો એ તમને હજી જૂના યાદ આવશે જ્યાં સુધી એના આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન નથી થયા. બરાબર બરાબર છે. હવે તમને જે જૂના યાદ આવે છે, તો એને આધારે તમે વર્તમાનતામાંથી ખસી નથી ગયા. કેમ? તો કે તમે વર્તમાનતામાં આયા ત્યારે જ તમને એ વસ્તુ ખબર પડી. ઓકે, ખ્યાલ આવ્યો? તમે તમારા સ્વરૂપમાં સ્થિર થયા, વર્તમાનતામાં આયા એટલે શું કે તમે તમારા પોતાના સ્વરૂપમાં સ્થિર થયા એટલે આખી વર્તમાનતા ઊભી થઈ. બરાબર. હવે એ તમને તમારા પુરુષાર્થથી નથી, કૃપાથી છે. એટલે જૂની જે વસ્તુ છે એ તમને યાદ આવે છે અને તમે અત્યારે એને સાફ કરી નાખો છો. એટલે તમારી વર્તમાનતા જે હતી એ જળવાઈ રહી. પણ હિરેન આનંદજી, આમાં દાદા કહે છે કે જ્ઞાન તમને હવે કૃપાથી પ્રાપ્ત થઈ ગયું, પણ પુરુષાર્થ તો તમારે માનવો જ પડશે ને. કૃપા શબ્દને ક્યાં સુધી પકડી રાખશું? બરાબર છે. પુણ્યથી જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ એ બરાબર છે, પછી તો પુરુષાર્થ આપણો જ કરવાનો છે ને. તો આ પુરુષાર્થના ભાગમાં કૃપા શબ્દનો ઉપયોગ ક્યાં સુધી આપણે કરવાનો? ના, હા, તો કે કૃપાના શબ્દનો ઉપયોગ ક્યાં સુધી કરવાનો છે? તો કે જ્યાં સુધી કેવળ જ્ઞાન થતું નથી ત્યાં સુધી આ સમજવાનું છે કે મને આ જે જ્ઞાન મળ્યું છે એ પુરુષાર્થથી નથી મળ્યું, કૃપાથી મળ્યું છે. એટલે હરેન્દ્રભાઈના ભાગના એક વ્યવહારને જોવા, જાણવા પડશે, સમજવા પડશે. વાત બરાબર છે તમારી કે જોવું, જાણવું એ તો આપણો પુરુષાર્થ રહ્યો ને. હા, એટલે જાણવું એ જ પુરુષાર્થ રહ્યો ને સાહેબ. દ્રષ્ટિ મળ્યા પછી હવે જોવા જાણવાનો જ પુરુષાર્થ રહ્યો. હા, જોવા જાણવાનો જ પુરુષાર્થ રહ્યો તમારો. એટલે જે જૂનું છે એ વસ્તુ જ્યાં સુધી તમને યાદ આવે છે ને ત્યાં સુધી જૂની વસ્તુને તમારે ક્લિયર તો કરવી પડશે. એ વાત બરાબર છે તમારી. ખ્યાલ આવ્યો? જૂની વસ્તુને ક્લિયર કરવી જ પડશે, કારણ કે તમને કૃપાથી મળ્યું છે. એટલે જૂની વસ્તુને ક્લિયર કર્યા વગર તમને જ્ઞાન આપી દીધેલું છે. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે જૂની વસ્તુ તમારે પરફેક્ટ એને ક્લિયર કરવી જ પડશે. અને જે નવી વસ્તુ જે સામે આવે છે, તો એ જે નવી વસ્તુ આવે છે તો કઈ નવી નથી, તો બની ગયેલી વસ્તુ જ અત્યારે વર્તમાનમાં આવી રહી છે. હા, પેન્ડિંગ જે ભાગ છે, એટલે આખો જે ડિસ્ચાર્જ ભાગ છે, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષનો કષાયનો ભાગ છે, આખો જે ડિસ્ચાર્જનો ભાગ છે, એ જોવા જાણવાનો ભાગ ત્યાં આવે છે. ને જે તમે જોવો જાણો છો હરેન્દ્રભાઈ, એને જ પુરુષાર્થ કહેવાય છે. રાઈટ. એ જ આપણો આત્મા ધર્મ છે ને. હા, પુરુષાર્થનો ભાગ કાચો કઈ રીતે પડે છે? તો કે જ્યાં મને થયો ક્રોધ, બરાબર, મને મોહ થયો, મને લોભ થયો, ત્યાં પુરુષાર્થનો ભાગ કાચો છે. પણ એને કાચો નથી કહેવાતો. એ થયું એટલે તરત જ આપણને અંદર ઊભું થાય કે કોને થયું? કે હરેન્દ્રભાઈને. એટલે પુરુષાર્થનો ભાગ આ પાકો થઈ. એટલે ફાઇલ અને ફાઇલના હિસાબ, ફાઇલ નંબર 1 નો હિસાબ. હા, એટલે પુરુષાર્થનો ભાગ આટલો જ છે, બીજો કોઈ વિશેષ પુરુષાર્થ નથી. બરાબર. જેટલા સંજોગો બને છે એ દરેક સંજોગોની અંદર તમને આજે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ કમ્પલસરી ઉભા થશે જ. કેમ? તો કે એ પેન્ડિંગ ભાગ છે. બરાબર સાહેબ.
તમારો પુરુષાર્થ શું છે? તો કે તમારો પુરુષાર્થ શું છે? તો કે એને જોવા જાણવાનો. બરાબર. એનાથી જેટલા છૂટા રહ્યા એ આપણો પુરુષાર્થ. એ પુરુષાર્થ. અને જેટલું તમને જોયું જણાયું એના તમે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કર્યા. અને જેટલા તમારા આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન થશે અને જેટલા આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન પરફેક્ટ થશે એટલું તમને વધારે જોવાશે. બરાબર. જેટલા આલોચના હજી જોવાનો ભાગ હજી ઓછો કેમ બને છે, કાચો ક્યાં પડે છે? તો કે હજી જોવાય છે ખરું, બરાબર, પણ એના એટલા આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન નથી કરતા. તો કે જેટલા આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરશો એટલું વધારે ને વધારે હરેન્દ્રભાઈના ભાગને, હિરેનના ભાગને હું જોતો થઈશ. રાઈટ. એટલે આમાં પ્રત્યાખ્યાની દોષો અને આપણે કયા ડેફિનેશનમાં મૂકશું? કારણ કે દાદા કહે છે કે હવે મેઇન પ્રત્યાખ્યાની દોષો બાકી રહ્યા, તો એને શેમાં મૂકશું આપણે? એ કઈ કેટેગરી, કયા દોષો? બરાબર છે. તો કે એ હમણાં હું વારે ઘડી જે બોલતો હતો ને કે યથાર્થ, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, અનંતા અનુબંધી ગયા. હવે પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની રહ્યા. તો પ્રત્યાખ્યાની દોષો દાદાએ મુખ્ય કીધા છે, તો એનું ડેફિનેશન કઈ રીતે કરશું આ જે દેખાય છે એમાં? હા, એટલે શું છે તો કે આપણે આલોચના કરીએ છીએ, એનું આલોચના કરીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ, પણ હજી જે પ્રત્યાખ્યાન થવું જોઈએ કે ફરીથી આ વસ્તુ મારે જોઈતી જ નથી. બરાબર. એનું સાથે સાથે આ નક્કીપણું કરવાનું છે. ઓકે. તો કે એ ઘણી વખત આપણે આલોચના, પ્રતિક્રમણ કરીએ છીએ, પણ એનું જે નક્કીપણું એ પણ સાથે સાથે કરવાનું છે કે ફરીથી આવા દોષ ક્યારે પણ ના કરું. એ તો જે કંઈ પણ દોષો થયા છે એને જાહેર કરું છું એટલે આલોચના થઈ. બરાબર છે. ખ્યાલ આવ્યો? ફરીથી આવા દોષ અને જે કંઈ પણ દોષ થયા છે એની માફી માંગુ છું, એને પ્રતિક્રમણ થયું. જે આપણે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના બોલીએ છીએ ને, બરાબર, એમાં આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન. તો કે જે કંઈ પણ દોષ થયા છે એને જાહેર કરું છું, જે કંઈ પણ દોષ થયા છે એની માફી માંગુ છું, અને ફરીથી આવા દોષ ક્યારે પણ ના કરું એવો નિર્ણય નિશ્ચય કરું છું. તો કે જે નિર્ણય નિશ્ચયનો ભાગ છે એને પ્રત્યાખ્યાન કહેવાય છે. તો કે એ જે ભાગ છે એ હજી બાકી રહી જાય છે. બરાબર. તો કે એની પાછળનું કારણ શું હશે હરેન્દ્રભાઈ? કારણની અંદર તો હજી પણ આ જે મને અત્યારે એમાં કૃપાળુદેવના શબ્દો યાદ આવે છે કે આ સંસારને અલ્પણ ભોગવવાની ઈચ્છા રહી ગઈ છે. હા, એ બરાબર છે, એ બરાબર છે, પણ એ એમણે કીધું એ એક્ઝેક્ટ છે, એ વસ્તુ એક્ઝેક્ટ. હજી અંદર દ્રઢતા નથી થઈ કે આ મારે આમાંથી છૂટવું જ છે. એ વસ્તુ એક્ઝેક્ટ છે. હું તમને થોડુંક છે ને જાડી ભાષા, જાડી વસ્તુમાં લઈ જઉં, સૂક્ષ્મમાંથી. ચોક્કસ. તો કે હજી આપણા જે પ્રત્યાખ્યાન કેમ નથી થતા? તો કે આપણે આલોચના, પ્રતિક્રમણ તો કરીએ છીએ, પણ તમે આજે મેં મારું ઓબ્ઝર્વેશન કર્યું છે એ તમને વાત. તો કે હજી કેવું થાય કે દાખલા તરીકે ઘરમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય ને, બરાબર, ખ્યાલ અથવા ધંધામાં કોઈ પણ પ્રોબ્લેમ થાય તો આપણે થાય કે સાલું આ વસ્તુ ખોટી બોલાઈ ગઈ, આ ક્રોધ થઈ ગયો, અહીંયા લોભ થઈ ગયો, તો આપણે એનું પ્રતિક્રમણ કરીએ. પણ ક્યાંક ને ક્યાંક હરેન્દ્રભાઈ કેવું થશે કે દાખલા તરીકે તમે તમારા ઘરની પરિસ્થિતિમાં જુઓ, કઈ પણ વ્યવહાર છોકરાઓ સાથે કે વાઈફ સાથે થાય કે નહીં, બોલવા ચાલવાનું ચોક્કસ થાય. ખ્યાલ આવ્યો? એના પ્રતિક્રમણ પણ થાય. ખ્યાલ આવ્યો? તો કે ઘરમાં બોલવાનું થાય, એના પ્રતિક્રમણ થાય, પણ ક્યાંક ને ક્યાંક અંદર એક વસ્તુ એવી રહે છે કે આ છોકરાએ આવું કીધું એટલે મારે આ બોલવું પડ્યું. બરાબર. ખ્યાલ આવ્યો? નૈમિત્તિક નથી રહેતું, એ વસ્તુ રહે છે. એટલે એનો એક દાખલો આપું તમને. આજથી 10-12 વર્ષ પહેલા મારે પર્યુષણમાં હૈદરાબાદ જવાનું થયેલું. બરાબર. તો એક બેને
વાત કરી કે હું કે એમના હસબન્ડ છે તો કે એમના બહુ પ્રતિક્રમણ કરું, ઘણી વખત રાતે 12 વાગ્યા સુધી, રાતે 12 વાગે કરું, રાતે 1-2 વાગ્યા સુધી પ્રતિક્રમણ કરું, ખ્યાલ આવ્યો? પણ કે એ તોય રોજે રોજ કંઈક ને કંઈક ચાલુ જ રહેશે કે છે. બરાબર. તો મને પ્રશ્ન થઈ ગયો કે આટલા બધા પ્રતિક્રમણ કરવાના અને પાછું ચાલુ રહે તો એની પાછળ કારણ શું હોય? મેં તો કોઈ દિવસ આ વસ્તુનો વિચાર જ નહોતો કર્યો. ખ્યાલ આવ્યો? તો થતા થતા પછી મેં એમને પ્રશ્ન કર્યો કે મેં કીધું કે આ તમે પ્રતિક્રમણ કરો છો તો શેના માટે કરો છો? તો એમણે જવાબ આપ્યો તો કે આ પ્રતિક્રમણ કરીએ છીએ તો કે કેમ કરીએ છીએ? તો કે ભાઈ એમને જે કરવું એ કરે, પણ મારે તો છૂટવું છે ને. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે મારે છૂટવું છે એટલે પ્રતિક્રમણ કરું છું. તો કે હરેન્દ્રભાઈ આ વાત બરાબર લાગે છે? મૂળ રૂટ કોઝ પકડાયું નથી હજી. તો કે એમને જે કરવું એ કરે, પણ મારે છૂટવું છે એટલે એ હજી એમને સામેવાળી વ્યક્તિને હજી આપણે નિર્દોષ જોયા ખરા? નિર્દોષ નથી જોઈ રહ્યા, દોષિત જ માનીએ છીએ. ખ્યાલ આવ્યો? તો આપણા રોજબરોજના વ્યવહારમાં આપણે આલોચના પ્રતિક્રમણ કરીએ છીએ, પણ સામેવાળી વ્યક્તિને જે રીતે દાદા ભગવાને સમજાવ્યું છે કે કેવી રીતે નિર્દોષ જોવી, બરાબર, ખ્યાલ આવ્યો? તો કે એ રીતે હજી નિર્દોષ નથી જોતા. તો કે નિર્દોષ કેવી રીતે જોશો? બરાબર હરેન્દ્રભાઈ, એ તો આપણી આજ્ઞાનો જ આપણે આધાર લેવો પડશે અત્યારે તો. બરાબર છે, શક્તિ કરતા છે તો સામે વાળો નિર્દોષ છે. ખ્યાલ આવે? પણ એ આજ્ઞાનો આધાર લો, પણ હજી દાદા છે ને બહુ જ આ બધી વસ્તુને બહુ સરસ રીતે સમજાયેલી છે. બરાબર. ખ્યાલ આવ્યો? કે દાખલા તરીકે તમે વાવમાં જઈને બોલો કે તું ચોર છે, બરાબર, ખ્યાલ આવ્યો? કે વાવમાં જઈને બોલો કે તું ચોર છે, તો સામેથી શું પડઘો આવે છે? જે બોલ્યા એનું રિફ્લેક્શન આવશે, જે બોલ્યા એ આવે છે. તો હવે આપણા જે રોજબરોજના વ્યવહાર છે તો એની અંદર આપણે કેવી રીતે સમજવાનું છે? તો કે આ જે હું વાવમાં હું બોલ્યો હતો કે તું ચોર છે, તો મારો જ આ પડઘો આવેલો છે. બરાબર, ખ્યાલ આવ્યો? દાદા ભગવાને બહુ જ એમનો સરસ દાખલો આપ્યો હતો. તો કે એમ એ કહેતા હતા કે લૂંટાયા તો લૂંટાયા, પણ ચોરને તો ભાળ્યા. ચોરને ભાળ્યા, બરાબર. તો કે ચોર કોણ? આજે જે ચોરી કરી ગયા એ ને. વ્યવહારમાં એ રીતે અંદર આપણે જોવું પડશે આપણી જાતને. તો કે એમને પૂછ્યું કે દાદા આ તમે કહો છો લૂંટાયા હતા લૂંટાયા, પણ ચોરને ભાળ્યા. તો કે ચોર કોણ? આ જે ચંપા કે ચંદુ દેખાય છે એ ચોર છે? તો કે ના, આ અંબાલાલ ભાઈ, જેનો કેટલા બધા વર્ષોથી એના પર વિશ્વાસ મૂક્યો હતો, એ આજે ખબર પડી કે આ વ્યવહાર બન્યો, કોક લઈ ગયું ત્યારે ખબર પડી કે આ બધું કર્યું છે આવું. બરાબર, ખ્યાલ આવ્યો? તો કે આ જે વ્યવહાર છે, આ એ વ્યવહારમાં આ જે સમજણ છે આપણી, આ સમજણ પરફેક્ટ થશે ત્યારે ખબર પડશે કે સામેવાળી જે વ્યક્તિ છે તો એ શું છે? તો કે આપણો જ પડઘો છે. બરાબર. અને એ સમજાશે જેટલું પરફેક્ટ, એના આધારે જે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થશે તો એ યથાર્થ થશે, અને એ ખરેખર તમારા પ્રત્યાખ્યાન થશે કે આ જે આવી જે ચોરી કરી હતી, હવે મને આ મારો ચોર ખુલ્લો પડી ગયો, આ હિરન ખુલ્લો પડી ગયો, હવે ફરીથી આ વસ્તુ નહીં કરું. બરાબર સાહેબ, ફાઇન ફાઇન, એકદમ સરસ એક્સપ્લેનેશન. રાઈટ, ખ્યાલ આવ્યો? તો કે આ એનું ઓરિજિનલ એનું પ્રત્યાખ્યાન થયું આ. બરાબર. એટલે હજી પ્રત્યાખ્યાન કેમ પરફેક્ટ નથી? તો કે સામેવાળી વ્યક્તિને આપણે આલોચના પ્રતિક્રમણ કરીએ છીએ, પણ એને એ સંપૂર્ણ નિર્દોષ દેખાય કેવી રીતે? તો કે ખરેખર સંપૂર્ણ નિર્દોષ હું દોષિત હિરેનને જોઉં. જ્યાં સુધી સંપૂર્ણ દોષિત હિરેન નથી દેખાયો ત્યાં સુધી સંપૂર્ણ નિર્દોષ સામેવાળો કેવી રીતે દેખાશે? બરાબર. તો એના પ્રત્યાખ્યાન કેવી રીતે થશે? એક્ઝેક્ટલી. એટલે પહેલા પોતે નિર્દોષ થવું પડશે તો જગત નિર્દોષ દેખાશે. થવું પડશે નહીં, પહેલા સંપૂર્ણ દોષિત હિરેન છે. દોષિત હીરો જ છે. રાઈટ, ખ્યાલ આવ્યો? સંપૂર્ણ દોષિત હિરેન છે.
અંદર જે છે એ બહાર દેખાય છે. જ્યાં સુધી મને સંપૂર્ણ દોષિત હિરેન છે, જ્યાં સુધી સંપૂર્ણ દોષિત હરેન્દ્રભાઈ છે, એ વસ્તુ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી એના પરફેક્ટ પ્રત્યાખ્યાન નહીં થાય. એક્ઝેક્ટલી સાહેબ, ફાઇન. આલોચના પ્રત્યાખ્યાન નહીં થાય. શ્રીમદ રાજચંદ્રજીએ જે કીધું છે તો પરફેક્ટ છે, પણ આપણા વ્યવહારના રોજે રોજના વ્યવહારમાં આ વસ્તુ, અને દાદાએ બહુ જ એ વસ્તુને સરળ કરી આપી છે. સાહેબ, ફાઇન, સરસ એક્સપ્લેનેશન. ખ્યાલ આવે ને? ફાઇન. જય સચ્ચિદાનંદ. કૃષ્ણાબેન બોલજો અમદાવાદથી. અનમ્યુટ કરજો. વ્યવસ્થિત શક્તિ વિશે સમજવું હતું. હાજી. વ્યવસ્થિત શક્તિ વિશે સમજવું હતું. એમાં કન્ફ્યુઝન એવું થાય છે કે આપણે જે પણ બધું અત્યારનું છે એ બધું ગયા જન્મનું છે, કર્મ બધા આપણા. અને હવે પછીનું જે છે એમાં વચ્ચેનો જે પુરુષાર્થ છે એ નથી સમજાતું કે વ્યવસ્થિત કેવી રીતે. બધા પ્રયત્ન કર્યા પછી વ્યવસ્થિત, પછી કન્ફ્યુઝન ઉભો થાય કે વ્યવસ્થિત આપણે જે કર્મ લઈને આયા છે તો વ્યવસ્થિત નો પાર્ટ અને પુરુષાર્થ નો પાર્ટ ક્યાં આવે એમ. બરાબર છે. તો બેન, વ્યવસ્થિત ને જે તમે કહો છો ને કે આપણે બધો પ્રયત્ન કરવાનો, ખ્યાલ આવ્યો? હવે આપણે જે પ્રયત્ન કરીએ છીએ એ સંપૂર્ણ પ્રયત્ન કરીએ છીએ ખરા? એટલે એ જ નથી સમજ પડતું, એટલે અત્યારે કન્ફ્યુઝ થાય છે. એટલે પ્રયત્ન તો કઈ રીતે વ્યવસ્થિત, એટલે બધું ગુચડો થઈ ગયું છે. હવે તમે તમારો એક વ્યવહારનો કોઈ દાખલો આપો તો એના પરથી હું તમને વાત કરું. એટલે વ્યવહારમાં ચાલતા દાખલા કે પોતાના અંદરનો દાખલો? આજે તમે જે વાત જે સમજ્યા છો એનો કેવી રીતનું એટલે વ્યવસ્થિત એટલે સમજો કે મારે એક પ્રોબ્લેમ આવ્યો અત્યારે, ચલો ધંધાનો પ્રોબ્લેમ છે જે અત્યારે પ્રેઝન્ટ મારે. હવે એ ધંધાને લઈને જે અત્યારે જે ચાલી રહ્યો છે સમય, અને એ જે કામ છે એ તો એ પ્રમાણે જે લોસ થઈ રહ્યો છે. હવે એમાં મારે પ્રયત્ન બી કરવાના છે, વ્યવસ્થિત સમજુ કઈ રીતે કરું. હું અત્યારે જે લાઈવ છે કે જે 1.5 મહિનાથી બંધ છે આ લોકડાઉન ના હિસાબે થઈને, અને મારે સલૂન નો બિઝનેસ છે. એટલે એવો બિઝનેસ છે કે જેમાં કે તમારે અડીને જ બધું કામ કરવાનું છે. બરાબર. હવે આમાં પ્રયત્ન બી કરવાના છે કે રોજિંદુ હવે એવું રૂટીન છે કે રોજ આવ્યું એટલું જ આપણે ખર્ચ્યું. બરાબર છે. એવું નથી કે પેન્ડિંગ હોય કે એવું બધું. બરાબર છે. તો હવે આ વ્યવસ્થિત જ આપણા કર્મના હિસાબે જ આ સંયોગો આયા. પણ હવે આમાં જે પ્રયત્ન કરવાના આવે છે એવું બી અંદર બધું બતાવે કે ચલો હવે આટલું તો કરવું પડશે ને, આમ કરવું પડશે, તેમ કરવું પડશે. એક બાજુ આપણે સત્સંગ ને બધું સમજીએ ત્યારે એવું થાય છે કે ના, વ્યવસ્થિત જે કર્મમાં હશે થશે એમ કરીને બે બાજુ ચાલે છે. પ્રયત્ન તો કરવા પડશે, એક બાજુ આ છે કે વ્યવસ્થિત છે એમ કરીને બી બેસી ના રહેવાય. તો આજે અંદર જે ધમસાણ ચાલે છે એમાં નથી સમજ. બરાબર. તો કે આ બસ તો અહીંયા આ વસ્તુ આ સમજવાની છે. તો કે આપણે જે કહીએ છીએ કે આપણે છેક સુધીનો પ્રયત્ન કરીએ તો કે આપણે શું કરી શકીએ છીએ કૃષ્ણાબેન, એટલું એ સમજવાનું છે. કે દાખલા તરીકે તમારો બિઝનેસ છે, સલૂનનો બિઝનેસ છે, તો ખાલી તમારો સલૂનનો બિઝનેસ છે એટલું જ કૃષ્ણાની કેપેસિટી છે? એટલે અત્યારે તો મતલબ વ્યવહારમાં અત્યારે તો એટલું એવું સમજાય. તો કે ખરેખર આ સમજવાનું છે કે ખરેખર જે આપણને આ બિઝનેસ કે કંઈ પણ કામ મળ્યું છે કે આપણી એટલી જ કેપેસિટી છે કે ના, એક વસ્તુ આપણે શું સમજીએ છીએ કે આ જે બિઝનેસ છે એને તમે તમારું પોતાનું સ્વરૂપ માનો છો. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે કેવી રીતે કે આજે હું સલૂન છું, ખ્યાલ આવ્યો? તો હું આ છું કે હું હજામ છું, તો ખરેખર હજામ છું એ હજામ નથી, હું ખરેખર નથી. મારો વ્યવહાર રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું હજામ છું. કે રિયલ વ્યૂ પોઈન્ટ થી હું કોણ છું? તો કે હું શુદ્ધાત્મા છું. તો કે અંદર શુદ્ધાત્મા એટલે અંદર પરમાત્મા બેઠો હોય તો એની કેપેસિટી લિમિટેડ થઈ કે અનલિમિટેડ થઈ? અનલિમિટેડ થઈ. ખ્યાલ આવ્યો? તો કે એની કેપેસિટી અનલિમિટેડ થઈ અને આપણે એને શું કરી છે તો કે એને લિમિટેડ કરી નાખી છે. કેવી રીતે? કે હું હિરેન છું, હું કૃષ્ણા છું, હું
હું સીટ કવરનો ધંધો કરું છું કે હું સીટ કવરનો ધંધો વાળો છું, તો કે એને માની લીધું. ના, તમે આ છો તો અત્યારે આ છો, કાલે સંજોગ બદલાશે તો તમારી પાસે ઘણા બધા એવા સંજોગ છે કે એ સંજોગથી તમે એ બીજો વ્યવહાર કરી શકો એમ છો. ખ્યાલ આવ્યો? આ બહુ જ મોટું આ જે દાદા ભગવાનની જે દ્રષ્ટિ આપી, જો એની વ્યવહારમાં પણ આપણી પાસે આખું આપણે બ્રોડ વિઝન મળે છે, મર્યાદિત વિઝન નથી, બ્રોડ વિઝન મળે છે. એટલે તમે કરવાનું છે તો તમારી પાસે બીજું ઘણી બધી વસ્તુ એવી છે કે તો તમે કરી શકો છો, કે આ નથી કરી શકતા તો આ કરી શકું છું, આ કરી શકું છું, આ કરી શકું છું, એવી ઘણી બધી વસ્તુઓ કરી શકો છો. એ સમજવાનું છે. એટલે વ્યવસ્થિત એટલે મેં તમને પૂછ્યું કે તમે શું કરી શકો છો, તો કે ખાલી આ જ કરી શકો છો? ના, ઘણું બધું કરી શકો છો. રસોઈ બનાવી શકો છો કે નહીં? બનાવી શકીએ. ખ્યાલ આવ્યો? તો કે આજે એ વસ્તુ જોવાની છે કે આજે કૃષ્ણાબેન છે તો કે ખાલી આ જ કરી શકે એમ છે, તો કે ના, બીજા ઘણા બધા વસ્તુઓ છે તો એ કરી શકે એમ છે. તો કે આ એક વસ્તુ બંધ થઈ જવાથી બધું બંધ થઈ જાય છે? તો કે આવી રીતે વ્યવસ્થિત સમજવાનું છે. તો કે કરવું એટલે શું, તો સમજવાનું છે કે ઘણી બધી વસ્તુઓ આપણે જે કરવામાં સમજવાની છે ને, કે ઘણા બધા કામ કર્યા પછી વ્યવસ્થિત, તો કે એના સિવાયના પણ ઘણી બધી વસ્તુ આપણે કરી શકીએ છીએ, પછી એને વ્યવસ્થિત સમજવાનું છે. ખ્યાલ આવ્યો કૃષ્ણબેન? તો કે આ રીતે તમે તમારો જે વ્યવહાર છે એને તમે પરફેક્ટ કરી શકશો. તો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું હિરેન છું. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આજે આ મારો બિઝનેસ છે, પણ એને આપણે એ બિઝનેસને રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી નથી સમજ્યા. એ બિઝનેસને એ જ છે એવી રીતે સમજ્યા છે. હવે એ જ બિઝનેસ છે મારો એવું સમજીશ એટલે મારું બીજું વિઝન ઊભું થશે? ખ્યાલ આવ્યો? હવે મારે જે વ્યવસ્થિત શક્તિને સમજવાની છે કે છેક સુધીના પ્રયત્ન કરવાના છે, તો આવું મારું વિઝન હશે તો હું છેક સુધીના પ્રયત્ન કરી શકીશ ખરો? કૃષ્ણબેન, તમારો અવાજ જતો રહ્યો. કૃષ્ણબેન, હા કૃષ્ણબેન, ખ્યાલ આવ્યો તમને? તો કે તમારા જે છેક સુધીના પ્રયત્ન ક્યારે થશે, તો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું કૃષ્ણા છું, રિયલ વ્યૂ પોઈન્ટ થી હું સિદ્ધાર્થમાં છું, તો પછી તમારા વ્યવસ્થિત શક્તિને આધારે વ્યવસ્થિત શક્તિને સમજવા માટે તમે છેક સુધીના પ્રયત્ન કરશો. પણ હું કૃષ્ણા છું, હું આ વેપારી છું, આ જ મારો ધંધો છે, એને મેં નિશ્ચયથી માન્યો છે, એને રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી ને રિયલ વ્યૂ પોઈન્ટ થી અલગ નથી કર્યું. તો તમે વ્યવસ્થિત શક્તિ જે તમને સમજાય છે એનો યથાર્થ તમારી પાસે સમજણ નથી, અથવા તમે એનો યથાર્થ ઉપયોગ નહીં થઈ શકે. કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું આ છું, રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું, અને આ નહીં ઘણું બધું કરી શકું એમ છું. ખ્યાલ આવ્યો? આ રીતે આખું વ્યવસ્થિત શક્તિને સમજવાનું છે. અને આ રીતે જો તમને વ્યવસ્થિત શક્તિ સમજાશે તો તમારો એક ભાગ જે સાયકોલોજી ઇફેક્ટ વાળો છે ને એ તમને દેખાશે કે આટલું મેં શું માન્યું હતું અને શું છે. મેં તો આવું માન્યું હતું પણ ખરેખર આ છે, મેં તો આવું સમજ્યું હતું પણ ખરેખર આવું છે, મેં આ વ્યક્તિને આવું માન્યો હતો પણ એ વ્યક્તિ આવું નથી. એટલું બધું તમારું વિઝન ઊભું થશે. કેવી રીતે? તો કે તમે જ્યારે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું હિરેન છું, રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું, અને એને આધારે આખું વ્યવસ્થિત તમને ઉપયોગમાં લેશો તમે એને, ત્યારે પછી આ આખું બધી વસ્તુઓ સમજાશે. અને ઘણી બધી સાયકોલોજી ઇફેક્ટ છે એ તમને દેખાશે કે ફક્ત આ બધું માન્યું છે નહીં. ખ્યાલ આવ્યો કૃષ્ણબેન? જય સચ્ચિદાનંદ. બીજા કૃષ્ણાબેન અમદાવાદથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણી નાની નાની સાયકોલોજીકલ ઇફેક્ટ છે કે આવું થાય તો મને ફાવશે, આવું થાય તો મને નહીં ફાવે, અને એવું ના થાય તો આપણી બોડી પર કે બીજા પર અસર થતી હોય,
તો એની સાયકોલોજીકલ ઇફેક્ટ ને જ્ઞાનની સમજણથી કઈ રીતે દૂર કરવી? તો કે આ સાયકોલોજી ઇફેક્ટ છે, તો એ સાયકોલોજી ઇફેક્ટ કોની છે? કૃષ્ણાની છે. અને તમે કોણ છો? હું શુદ્ધાત્મા છું. હા, તો પછી આપણે કેવું પડે કે નહીં કે આ જે સાયકોલોજી ઇફેક્ટ થાય છે, આ વસ્તુ ગમે છે, કોને ગમે છે? કૃષ્ણાને ગમે છે. અને નથી ગમતું એ કોને નથી ગમતું? કૃષ્ણાને. અને ગમે છે એને આધારે ફાયદો નુકસાન છે? ના. નથી ગમતું એને આધારે ફાયદો નુકસાન છે? ના. ફાયદો નુકસાન શેને આધારે છે? મારી બિલીફ થી છે. આ તો કે તમારો ફાયદો અને નુકસાન શેને આધારે છે? તો કે તમને જે વર્તમાન સંજોગ પ્રાપ્ત થયો છે, બરાબર, ખ્યાલ જે વર્તમાન સંજોગ પ્રાપ્ત થયો છે એ સંજોગને તમે ફેસ કરશો. બરાબર. નહીં, તમને જે વર્તમાન સંજોગ પ્રાપ્ત થયો છે એ સંજોગને તમે ફેસ કરશો. અને ફેસ કેવી રીતે કરવાનો છે? કે 5 આજ્ઞાને આધારે. બરાબર છે. હવે આમાં એક્ઝામ્પલ આપું એક, કે સપોઝ મને પંખો ફૂલ હોય, 5 પર હોય ને 4 પર હોય તો મને ના ફાવે, માથું દુખવાનું ચાલુ થઈ જાય. હવે ઘરમાં આપણે મેમ્બર હોય, સત્સંગ સાંભળતા હોય ને જોડે બેસવાનું થાય, હવે મને 3 પર ફાવતું હોય ને મમ્મી પપ્પા કે બીજા જે હોય, હું અહીંયા ઓફિસની વાત કરું કે ઘરની વાત કરું, એમને ફૂલ ફાવતું હોય, બરાબર. તો આ મારી સાયકોલોજીકલ ઇફેક્ટ છે કે મને ફૂલ પંખો હશે તો મારું માથું દુખવાનું ચાલુ થઈ જશે, આ છે તે છે. તો એ સાયકોલોજીકલ ઇફેક્ટ માંથી કૃષ્ણને બહાર કેવી રીતે કાઢવી? એ પ્રયોગ કરીને. કેવી રીતે? મેં ફેસ કરવાનું જે કીધું ને તને, હા, બરાબર. આખો એ સંજોગ આપણે ફેસ નથી કરતા. દાખલા તરીકે તને એવું છે કે ભાઈ આ 2 ઉપર કે 3 પર પંખો હોય તો મને નથી ફાવતું. ના, એટલે એ 2 પર 3 પર હોય તો ફાવે, ફૂલ હોય ફાવે છે. તો 1 પર 2 ઉપર કે 3 ઉપર હોય તો ફાવે છે, અને 4 પર કે 5 પર પંખો હોય તો નથી ફાવતું. હવે તમારે 4 પર કે 5 પર પંખો છે, ખ્યાલ આવ્યો? હવે તમે જે માન્યું છે ને કે 4 ઉપર ને 5 પર પંખો છે, એને એ વસ્તુ નથી ફાવતી, એટલે તમારું જે વિઝન છે ને એના બધા જ દરવાજા તમે બંધ કરી દીધેલા છે. બરાબર. એ કેવા એડજસ્ટમેન્ટ લેવાના. બરાબર. આ બહુ સ્થૂળ વાત છે, પણ બહુ સીધી સાદી વાત છે વ્યવહારમાં, કે તમારી પાસે વ્યવહારમાં એડજસ્ટમેન્ટ લેવાના સંજોગ ક્યારે ઉભા થશે? કે જ્યારે તમે એ સંજોગને ફેસ કરશો. બરાબર. હવે એ સંજોગને હું ફેસ કરું છું તો પરિણામ એવું આવે છે કે બારે ઘડીએ ત્યાં ધ્યાન જાય અને થોડા ટાઈમ પછી માથું દુખવાનું કે બોડી પર ઇફેક્ટ આવવાની સ્ટાર્ટ થાય. એવી રીતે ફેસ કરવાનું નથી કહેતો, એડજસ્ટમેન્ટ લઈને કીધું. બરાબર. એડજસ્ટમેન્ટ ઘણા બધા છે. બરાબર. તમારી પાસે એટલા બધા એડજસ્ટમેન્ટ છે કે જેની વાત નહીં કરવાની. પણ એ ક્યારે એડજસ્ટમેન્ટ તમે લઈ શકશો? હવે હું તમને કહીશ ને કે આ એડજસ્ટમેન્ટ લો, તો તમારી પાસે બીજો એક સંજોગ છે એટલે તમે એ જવાબ આપશો. એટલે અત્યારે હું એવું નહીં કહું કે તમે આવું એડજસ્ટમેન્ટ લો. બરાબર. પણ જ્યારે આ એડજસ્ટમેન્ટ મારે લેવું છે એવું નક્કી થશે, બરાબર, આજે મને જે આ વસ્તુ થાય છે તો એની સામે મારે એડજસ્ટમેન્ટ લેવું છે, એવું જ્યારથી તમને નક્કી થશે ને ત્યારથી તમને એડજસ્ટમેન્ટ લેવા માટેના ની સમજણ તમને અંદર જ ઊભી થશે. બરાબર છે. ખ્યાલ આવ્યો? સામેથી તમે જે રસ્તા ઉપરથી જતા હોય અને એ જ રસ્તા ઉપર આખલો આવતો હોય સામેથી, ખ્યાલ આવ્યો? તમે પૂછવા જશો કે આવું હવે મારે શું કરવું? ના. તમે રાઈટ સાઈડ પર જાઓ છો અને સામેથી કોઈ રોંગ સાઈડ પર આવે છે, બરાબર, અને તમને અથડાવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તમે પૂછવા જાઓ છો? ના. કેવું એડજસ્ટમેન્ટ લઈ લો છો? બરાબર છે. કેમ એડજસ્ટમેન્ટ લો છો? આપણે નુકસાન ના થાય એના માટે. નુકસાન ના થાય તો બરાબર છે, પણ એની સામે ખબર છે કે આ વ્યક્તિને હું ઓળખતો નથી, જાણતો નથી. બરાબર. ખ્યાલ આવ્યો? પણ ઘરની વ્યક્તિ પર શું થાય? બરાબર છે. કે ત્યાં આપણો હક ઉભો થઈ જાય. બરાબર. આ કેમ ના માને, આ કેમ ના સમજે? હવે કેમ ના માને, કેમ ના સમજે એટલે શું થયું કે તમારા જે બીજા બધા એડજસ્ટમેન્ટ લઈ શકાય એવા જેટલા તમારી પાસે વિઝન હતા, બધા વિઝનને તમે બંધ કરી દીધા. બરાબર છે. કેવી રીતે બંધ કર્યા?
કે તમારી અંદર શું થયું કે આ વસ્તુ મને નથી ભાવતી, તો આ લોકો કેમ ના સમજે? બરાબર. આ બહુ જ મોટી વસ્તુ છે. આ અંદર ચાલ્યા કરે. આ હું કહું છું, આ એને સમજાવું છું, પણ મારી વાત કેમ ના માને? બરાબર. મારા જ પપ્પા છે ને કેમ ના માને? મારી જ મમ્મી છે તો કેમ ના માને? મારી બેન છે, મારો ભાઈ છે તો કેમ ના માને? બરાબર. ખ્યાલ આવ્યો? તો કે એ વસ્તુ ઊભી થાય છે. એટલે એના આધારે શું થાય છે તો કે જેટલા બીજા એડજસ્ટમેન્ટ લઈ શકાય એવા આપણી પાસે વિઝન હોય, જેમ રસ્તા ઉપર વિઝન ઊભું થાય છે ને. હા, બરાબર છે. ત્યાં આપણે કોઈ પૂછવા જતા નથી, પણ અહીંયા વિઝન કેમ ઊભું નથી થતું કે આ મારા છે અને હું કહું છું ને કેમ ના માને? એટલે બીજા જે એડજસ્ટમેન્ટ કરવા માટેના જેટલા તમારી પાસે વિઝન હતા એ બધા વિઝનને તમે બંધ કરી દીધા. બરાબર છે. અને એ વિઝન એ વસ્તુ નહીં થાય કે ભાઈ આ લોકો કેમ ના માને. જેમ પેલો સામે ભેંસનો ભાઈ આવતો હોય તો આપણે કેમ ના માને એવું કરીએ છીએ? ના. બધા સંજોગો એવા જ છે. બરાબર છે. આ હિરેન જ એ રીતનો છે. આ ભેંસના ભાઈ જેવો જ છે હિરેન. ખ્યાલ આવ્યો? અહંકારી આખલો છે. કે અહંકારી આખલો માથા ભારે શૂળ છે, પોતાપણું રાખ્યું ત્યાં લગણ દુઃખ છે. આ પોતાપણું આ મહારાજ છે ને કેમ ના સમજે? એડજસ્ટમેન્ટ માટેનું બધું જ જતું રહ્યું, બધી દિશાઓ બંધ થઈ ગઈ પોતાપણાને લીધે. ચાલો, એટલે આ દુઃખ કઈ વસ્તુનું છે? અહીંયા 4 પર પંખો કે 5 પર પંખો છે કે 1 પર છે કે 2 છે કે 3 છે એનું દુઃખ નથી, પોતાપણાનું દુઃખ છે. પોતાપણું રાખ્યું છે એટલે આ અહંકારી આખલો માથા ભરે છે એટલે આખી અહંકાર ઉભો થાય છે. બરાબર. એટલે એડજસ્ટમેન્ટ કરવા માટેના બધા જ એ રસ્તા બંધ કરી દે છે. બરાબર. અને આ ખબર પડશે કે આ વસ્તુને આધારે છે તો તમને એડજસ્ટમેન્ટ કરવા માટેના એટલા બધા રસ્તા મળશે કે જેની વાત નહીં કરે. જેમ રસ્તા ઉપર તમને બીજા રસ્તા મળે છે, બરાબર, તો આ તો આપણું પોતાનું ઘર છે. બરાબર. કેમ રસ્તો ના મળે? બરાબર. આનંદ સવાલ આવેલા છે, ખ્યાલ આવી ગયો કૃષ્ણાબેન? હા, ખ્યાલ આવી ગયો. ઓકે, મુકેશભાઈ, ડોક્ટર મુકેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાજી, આમાંથી એક 2 ચીજનું કન્ક્લુઝન જે જાણવું છે કે ઇઝ ઇટ ઓન ટાર્ગેટ પર છે કે નહીં. એક તો કે આ સૌથી મોટો પ્રત્યાખ્યાની દોષ છે કે હું મુકેશ છું અને આ જે હમણાં પોતાપણાની વાત થઈ, that is the biggest પ્રત્યાખ્યાની દોષ. Is that the way to look at it? Is that a correct way જોવા માટે? મને ખ્યાલ ના આવ્યો તમે શું એક્ઝેક્ટ પૂછવા માંગો છો. કે આ પ્રત્યાખ્યાની દોષ, આ હું મુકેશ છું એ મોટો દોષ થયો ને જ્યારે આમ વ્યવહારમાં ઇન્ટરેક્શનમાં થાય તારે કે હું મુકેશ છું એ તરીકે થાય તે પછી એ પ્રત્યાખ્યાની દોષ એ વખતે પેલું એ નથી રહેતું ને કે હું શુદ્ધાત્મા છું એમ કરીને ભાન. એટલે એ પૂછવા માંગુ છું કે એ રીતે થિંક કરવાનું, એટલે એ કન્ક્લુઝન કરેક્ટ છે? ટાર્ગેટ પર છે? તમારું જે હું શુદ્ધાત્મા છું એ જ મુકેશભાઈ પાકું કરવાનું છે. હું શુદ્ધાત્મા છું, કે હું શુદ્ધાત્મા છું એ જેટલું પાકું થયું એટલું તમારા આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન થતા ગયા. અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું હિરેન છું, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી મુકેશભાઈ છું. ખ્યાલ આવ્યો? રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું મુકેશભાઈ છું, રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. જગત નિયંત્રા વ્યવસ્થિત શક્તિ છે. ખ્યાલ આવ્યો? અને જગત નિયંત્રણ વ્યવસ્થિત શક્તિ છે તો ફાઇલનો સંભાવ્ય નિકાલ કરો. તો આવી ગયું પોતાપણું, ફાઇલનો સંભાવ્ય નિકાલ કરો. તો પછી
પોતાપણું હોય તો ફાઇલનો સંભાવ્ય નિકાલ થાય ના થાય. હા, તો કે આ જે આપણને જે આજ્ઞા આપી છે ને એ બધી જ આજ્ઞામાં શું થાય છે તો કે બધી જ આજ્ઞાની અંદર આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન રહેલા છે. હા મુકેશભાઈ, ખ્યાલ આવ્યો તમને? હાજી. તો કે આ અલગથી એનું એ વસ્તુ કોઈ વસ્તુ કરવાની નથી. ફક્ત તમને જે આજ્ઞા આપી છે એ આજ્ઞા છે એ જ તમારો ટ્રેક છે. હાજી. બીજો કોઈ પણ ટ્રેક થી તમે કરવા જશો તો એ કેવું થશે તો કે તમને ટેમ્પરરી રાહત મળશે, ટેમ્પરરી સોલ્યુશન મળશે. હાજી. પરમેનન્ટ સોલ્યુશન કે પરમેનન્ટ રાહત નહીં મળે. હાજી. ખ્યાલ આવ્યો? તમે જે કંઈ પણ સાંભળ્યું છે કે જે કંઈ પણ સમજ્યા છો તો એ વસ્તુને તમારે આજ્ઞાપૂર્વક જ સમજવી પડશે. હા, તમે કોઈ પણ વસ્તુ સાંભળી છે, કોઈ પણ વસ્તુ કરવા સમજ્યા છો, એને કઈ પણ રીતે કરવા ગયા તો એ સોલ્યુશન નહીં આવે. એ જે કોઈ પણ વસ્તુ તમે સત્સંગમાં સાંભળી છે, જે પણ વસ્તુ તમે સત્સંગમાં સમજ્યા છો એ વસ્તુને તમારે આજ્ઞાપૂર્વક જ સમજવી પડશે. અને જો સાંભળ્યું તમે અને એને વાંચ્યું, કઈ સાંભળ્યું અને કરવા ગયા, ડાયરેક્ટ કરવા ગયા આજ્ઞા સમજ્યા વગર, પ્રોબ્લેમ થશે. મુકેશભાઈ, ખ્યાલ આવ્યો તમને? હાજી. પાંચ આજ્ઞા છે એની અંદર આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન જ આવી જાય છે. અચ્છા અચ્છા અચ્છા. હાજી, બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન મુંબઈ થી બોલો. રેખાબેન, અનમ્યુટ કર્યું તમને. જય સચ્ચિદાનંદ. દીપકાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, મારે સવાલ છે કે આપણે અણગમતા માણસો હોય એ લોકોની ક્યાંક વાતો થતી હોય કે નિંદા થતી હોય તો આપણને ખબર છે કે એ ખોટું છે, પણ તો પણ આપણને ગમે છે. એટલે આઈ ડોન્ટ નો કેમ, પણ એ વ્યક્તિની ખબર છે કે આ વ્યક્તિની વાતો આપણને થાય છે, ખોટું છે, પણ તો પણ એ ગમે છે, ખોટું ગમે છે. દીપકાનંદજી, આપ કહેશો કે મારે વાત કરવાની છે? ના ના, તમે જ કરો ને. એટલે રેખાબેન, તમે જે આ વાત કરી ને અણગમતા માણસો છે ને એની જે વાત કરે એ આપણને ગમે છે. એટલે ગમે એટલું નહીં, પણ બહુ જ સુખ આવે. બહુ જ સુખ આવે, બહુ જ આનંદ થાય. અને જેટલા તમને ઘાવ પડ્યા હોય ને એ બધા રૂજાઈ જાય. ખ્યાલ આવ્યો? આટલે સુધી સમજવાનું છે. પણ એટલે એનું કારણ શું? જ્ઞાન લીધા પછી આપણને ખબર છે કે એ ખોટું છે, પણ તો બી ગમે છે. એના માટે આમ આપણે કહીએ ને કાલ્પનિક પણ કઈ ખોટી વિચાર કરવા હોય તો ખોટા કાલ્પનિક વિચારો, એને આમ થઈ ગયું, એને આમ થઈ ગયું, એવું બધું બહુ ગમે. જયારે આપણને ખબર છે કે ખોટું છે, પણ એને ગમવાનું કારણ શું? એ વ્યક્તિને કેવી રીતે એનો નિકાલ શું? કાલ્પનિકની વાત પછી કરીએ. પહેલા અત્યારે તમે જે આ વાત કરી ને કે કોઈ આપણને અણગમતી વ્યક્તિની કઈ વાત કરે તો એ સાંભળ્યું બહુ ગમે, એને એનામાં ટાપસી પુરાવાની ગમે, બહુ આનંદ થાય. તો કે એની પાછળ શું છે? એની નેગેટિવ વાતો. હા, તો કે જ્યાં સુધી આપણે કઈ પણ વ્યવહાર બન્યો છે તો એ વ્યવહારમાં આપણો જે પક્ષ છે એ રેખાબેનનો પક્ષ છે. ખ્યાલ આવ્યો? જે કઈ પણ વ્યવહાર બન્યો છે એમાં રેખાબેનનો પક્ષ છે. અને એ રેખાબેનના પક્ષને આધારે તમને જે કઈ પણ કોઈ પણ વ્યક્તિ તમને દુઃખ આપે તો એ અણગમતી થઈ જાય. તમને સુખ આપે એ વ્યક્તિ તમને ગમતી થઈ જાય. એટલે તમને કોઈ પણ વ્યક્તિ સુખ આપે એટલે સારું તમારી સાથે વ્યવહાર કરે એ તમને ગમે કે ના ગમે? ગમે. બરાબર. હવે અને તમને ના ગમે એવો વ્યવહાર કરે તો અણગમો થાય કે ના થાય? થાય ને. ખ્યાલ આવ્યો? તો કે શેના આધારે થાય? તો કે જે કઈ હજી સુધી આપણે જે પક્ષ લીધેલો છે
એ રેખાબેનનો પક્ષ લીધેલો છે. હવે કોઈ પણ એટલે હર્ટ થાય એ રેખાબેન ને હર્ટ થાય છે. હા, રેખાબેન ને હર્ટ થાય છે. હવે કોઈ પણ વ્યક્તિ અણગમતી થાય છે તો એ શેને આધારે થાય છે? તો કે આપણને કઈ પણ ના ગમે એવો વ્યવહાર કરે છે. હવે આપણને ના ગમે એવો વ્યવહાર કરે છે, એ વ્યવહારની સાપેક્ષતા ને નિરપેક્ષતા આપણે સમજી છે? સાપેક્ષતા ને નિરપેક્ષતા એટલે શું તમને કહું તો કે કોઈ વ્યક્તિ મને ગમે છે ને નથી ગમતી. હું તમને એક દાખલો આપું કે દાખલા તરીકે જે જગ્યાએ આપણે ચણ નાખતા હોઈએ ત્યાં પક્ષીઓ આવે ને, ખ્યાલ આવ્યો? તો એ જગ્યાએ જે જગ્યાએ ચણ નાખીએ ત્યાં પક્ષીઓ આવે. હવે જે જગ્યાએ પક્ષીઓ ચણ જે વ્યક્તિ નાખતો હોય એ આપણને ગમે કે ના ગમે? ગમે ગમે ગમે, બરાબર. હવે કોઈ બીજો એક વ્યક્તિ છે એ ચણતા હોય પક્ષીઓને અને એને ઉડાડી મૂકે તો એ વ્યક્તિ ગમે કે ના ગમે? ના ગમે, બરાબર છે. હવે આ કેમ ગમો અણગમો થયો? તો કે જે જોયું એ માની લીધું તમે. હવે એનો આગળ તમને એ દાખલો સમજાવું કે એ જે વ્યક્તિ ચણ નાખે છે એ તમને ખબર પડી, તમે આગળ ગયા, એ સબ્જેક્ટમાં આગળ વધ્યા કે ભાઈ આ ચણ નાખે છે શેના માટે નાખે છે, એ આગળ વધ્યા તો તમને ખબર પડી કે આ વ્યક્તિ છે તે પંખીઓને પકડવાનો ધંધો કરે છે. અને જે વ્યક્તિ ઉડાડે છે એને ખબર, એ તમને ખબર પડે કે એને આ વ્યક્તિની ખબર છે એટલે આ ઉડાડે છે. તો હવે તમને ગમતી વ્યક્તિ કઈ રહેશે ને ગમતી કઈ વ્યક્તિ રહેશે? એટલે બિલીવ બદલાઈ ગયું અચાનક. ખ્યાલ આવ્યો રેખાબેન? રાઈટ રાઈટ રાઈટ. તો કે ગમતી વ્યક્તિ શેને આધારે બને છે અને અણગમતી વ્યક્તિ શેના આધારે બને છે? તો કે આપણે એ સબ્જેક્ટમાં આગળ જતા જ નથી કે આ વ્યક્તિ શેના માટે મારી સાથે આવો વ્યવહાર કરે છે. એ ગમતો વ્યવહાર કરે છે તો શેના માટે કરે છે? હવે તમને તમારી સાથે કોઈ ગમતો વ્યવહાર કરે છે પણ તમને એની લાલચ ખબર પડે તો એ તમારી ગમતી રહેશે કે અણગમતી થશે? અણગમતી થશે. ખ્યાલ આવ્યો? પણ હવે આપણને એની લાલચ ક્યારે ખબર પડે છે? કે આપણું પૂરેપૂરું કરી નાખે ને પછી એની લાલચ ખબર પડે. ત્યાં સુધી ખબર ના પડે. ત્યાં સુધી આપણને વ્યક્તિ ગમતી લાગે. ખ્યાલ આવે છે રેખાબેન? હા, બરાબર છે. આ તો મેં તમને એક દાખલો આપ્યો, પણ કોઈ પણ વ્યક્તિ ગમતી બને છે કે અણગમતી બને છે તો કે આપણે એ સબ્જેક્ટમાં આગળ છેક સુધીનો વ્યવહાર એ જોવાનો બાકી રહે છે કે આ વ્યક્તિ કેમ આવું કરે છે. હા, એ તો એક પોઈન્ટ છે, પણ એની વાતો આપણે આટલું જ્ઞાન લીધા પછી પણ જે ન ગમતી વ્યક્તિની વાતો તો નહીં ગમવી જોઈએ ને. પેલું આ ના ગમતી વ્યક્તિ શેને લીધે થઈ એ સમજવાનું. એ તો ખબર નહીં. એ તો આટલું જ્ઞાન લીધા પછી જે નથી ગમતી કેટલા પણ પ્રતિક્રમણ કરીએ. ના, પ્રતિક્રમણ નથી કરવાના. એ હજી આપણે એને એ સબ્જેક્ટમાં જ ગયા નથી, જે મેં અત્યારે તમને દાખલો આપ્યો ને. પણ તમે કીધું એ બધી રીતે તો સાચું ના હોય ને કે ભાઈ તમે બધામાં ડીપમાં કેવી રીતે જાઓ. આ તો ચણ તમને દેખાયું એટલે તમે કીધું. હવે કોઈ વ્યક્તિ તમને જે ખરાબ લાગે છે એના એટલા મોટા પ્લાન હોય તો તમને કેવી રીતે ખબર પડે કે એ સારી છે કે ખરાબ? કે તો જે દેખાતું હોય ખરાબ હોય અને વર્ષોથી ચાલ્યું આવતું હોય એ જ તમે તો જુઓ ને એમાં. ખ્યાલ આવે? એનો તમને જવાબ આપું કે કોઈ પણ વ્યક્તિ સારો વ્યવહાર કરે છે તો એ ટેમ્પરરી છે કે પરમેનન્ટ છે? ટેમ્પરરી છે. ટેમ્પરરી. કાયમનો રહેવાનો કે જતું રહેવાનો? એ તો જતું રહે ને ક્યારેક એ પણ કઈ એવું કરશે કે જે આપણને નહીં ગમે. હા, એનો સમય લઈને આવ્યો છે કે નથી આવ્યો? સમય લઈને આવ્યો છે. ખ્યાલ આવ્યો? તો અને એ કોઈ પણ અપેક્ષાને આધારે એ વ્યવહાર કરે છે કે એમને એમ કરે છે? મે બી અપેક્ષા હશે. આઈ ડોન્ટ નો. એ ખબર નથી. આઈ ડોન્ટ નો નહીં, એ અપેક્ષા કઈ પણ છે, એની પાછળ કંઈક ને કંઈક છે જેને આધારે તમારી સાથે સારો વ્યવહાર કરે છે. હા, ખ્યાલ આવ્યો? કેમ એવું હોય તે તો આ જે બધી વસ્તુઓને દાદા ભગવાને બહુ સરસ રીતે એને રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં મૂકી દીધી. અચ્છા, એટલે કે આ જે કોઈ પણ વ્યક્તિ છે, સારો છે, ખરાબ છે,
સારું કરે છે, ખોટું કરે છે, સુખ આપે છે, દુઃખ આપે છે, તો કેવી રીતે છે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે, કાયમ માટે નથી. એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે શું? તો કે ટેમ્પરરી છે. હવે એને જે તમે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી સમજાશે કે આ ટેમ્પરરી છે બધી વસ્તુઓ. ક્યારે જે વ્યક્તિ તમને આજે સુખ આપે છે એ કાલે દુઃખ આપશે. જે વ્યક્તિ આજે તમને દુઃખ આપે છે એ વ્યક્તિ જ કાલે તમને સુખ આપશે. હવે કોઈ વ્યક્તિ તમને અત્યારે દુઃખ આપે છે અને એની કોઈ વાતો કરે છે, તો જો તમને ખબર પડી ગઈ રેખાબેનને કે આ જે વસ્તુ આજે મને દુઃખ આપે છે પણ કાલે એ જ વ્યક્તિ મને સુખ આપશે એવું સમજાય, તો સામેવાળી વ્યક્તિની વાતોમાં કેટલા આપણે ભળીશું? ખબર નહીં. ખબર નહીં. મારી વાત તમે સાંભળી? હા, સમજી ગઈ હું. શું કીધું મેં? તમે કહો છો એ વાત તદ્દન હું સમજુ છું. મારું કેવું એમ છે કે ના, શું કીધું મેં? શું કીધું? વ્યક્તિનું તો બદલાતું જાય. આજે જે ગમે છે કાલે ના પણ નહીં પણ ગમે, ને આજે જે નથી ગમતી કાલે ગમશે પણ ખરી. એમ ના, એવું નહીં. તમને સમજાયું કે આજે આ મને આ દુઃખ આપનાર છે એ ટેમ્પરરી છે, કાયમ માટે નથી. આ જ વ્યક્તિ કાલે મને સુખ આપશે એવું સમજાય, તો પછી તમે કોઈની વાતમાં કેટલા ભળો? હા, તો ના ભળી. બરાબર છે, યુ આર રાઈટ. આ વસ્તુ સમજવાની છે કે આપણે ભળીએ છીએ શેના આધારે? કે જે કોઈ વ્યક્તિ આપણે દુઃખ આપે છે. તો યુ મીન ટુ સે કે તમારે સમજ જ રાખવાનું કે આજે જે દુઃખ આપે છે કાલે સુખ આપશે જ. હા, અને એવો નિયમ છે. એટલે એ માન્યતાને આપણે બિલીવ કરવાની જ કે આજે જે ઓકે સમજી ગઈ. એટલે અને એ રીતે સમજવાનું છે કે આજે જે દુઃખ આપે છે એ ટેમ્પરરી છે. એનો જેટલો હિસાબ છે ને એટલો જ આપીને જશે. ઓકે, રાઈટ. ખ્યાલ આવ્યો? જે તમને સુખ આપે છે એનો જેટલો હિસાબ છે એટલો જ તમને સુખ આપી શકશે. એના માટે આપણે કઈ કરવાની જરૂર નથી. પુરુષ કરવાની જરૂર નથી. આ જો તમને સમજાઈ ગયું તો તમે પછી કોઈ પણ વ્યક્તિની વાતમાં ભળશો ખરા? ના, ના, રાઈટ. નહીં. ખ્યાલ આવ્યો? આ વસ્તુ છે કે જેટલો તમારો હિસાબ છે એટલો જ તમને દુઃખ આપે છે. જેટલો તમારો હિસાબ છે એટલો જ તમને સુખ આપે છે. હવે સુખ આપે છે એ શેને આધારે આપે છે? કે તમે એને આપેલું છે એ તમને આપી જાય છે. નવું આપે છે? ના, નવું નથી આપતું. એવી રીતે જે દુઃખ આપે છે એ તમે જેટલું આપ્યું છે એટલું જ આપી જશે તમને, કે વધારે આપશે? ના, નહીં આપી શકે. જેટલું તમે આપ્યું છે એટલું જ આપી જશે. રાઈટ, યુ આર રાઈટ. ખ્યાલ આવ્યો? હવે આ વસ્તુ તમને સમજાય તો તમે કોઈની વાતમાં કેટલા ભળશો? ના, નહીં પડાય. રાઈટ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. સરસ. આપણો સમય થઈ ગયો છે. રેખાબેન, તમે ઓન રહેજો. એ ત્રિમંત્ર બોલાવે છે, તમે બોલજો. ઓકે, હા, બોલીશું. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચ નમુક્કારો. એસો પંચ નમુક્કારો. સવ્વ પાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાણં ચ સૌવેસિમ. પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.